આમ તો ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત ધીમે ધીમે થઈ રહી છે, પરંતુ અમીરી ગરીબીના ફૂલ ગુલાબી આંકડા છાપે ચડી ગયા છે. બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ. અમીરી ગરીબી સાથે ગરીબી ઇન્ડેક્સથી લઈને આવકમાં અસમાનતાથી લઈને આમ તો 80 લાખ લોકોને 5 કિલો મફત અનાજ સરકાર આપે છે અને બીજી તરફ 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા એવો દાવો પણ જોયો. 8.2 ના રેટથી દેશનું જીડીપી ગ્રો કરી રહ્યું છે બીજા ક્વાર્ટરમાં, એ આંકડો પણ જોયો. 2021નો નીતિ આયોગનો પોવર્ટી ઇન્ડેક્સ પણ જોયો કે જેમાં ગુજરાતનું પ્રદર્શન ખરાબ હતું, પરંતુ આંકડા જે સામાન્ય રીતે સામાન્ય જનતાની સમજની બહાર હોય છે. પ્રેસ નેટોમાં સારા લાગે, પરંતુ રૂપિયાની જે સ્થિતિ છે, નિર્મલા સીતારમણને બોલતા પણ બચવું પડે એ પ્રકારની પરિસ્થિતિ છે. ભૂતકાળ યાદ આવે, પણ અમીરી ગરીબીનું ફૂલ ગુલાબી ચિત્ર એટલા માટે આજે વાત કરવી પડી રહી છે કેમ કે ગુજરાતમાં પર કેપિટા ઇન્કમ માથાદીઠ આવક પહેલી વખત 3,957,000 રૂપિયાની થઈ, એટલે કે 3 લાખને પાર ગઈ. આમ તો પહેલા 5 રાજ્યોમાં ગુજરાત હતું જ, ગ્રોથ તો પહેલાથી હતો જ. 1960 પછીથી 80ના દશકામાં 85, 90, 95 ઓલમોસ્ટ એક અર્થશાસ્ત્રી સાથે વાત થઈ, કહ્યું કે 80 થી 95 વચ્ચે સરેરાશ 14% દરે રાજ્યે વિકાસ કર્યો, એટલા માટે ગ્રોથ એન્જિન કહેવાય છે. અને પછી જે પરિસ્થિતિઓ થઈ ઉપર નીચે થયા કરે. આપણી પાસે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે. સરકાર જે આંકડો આપે છે, સરકાર કહે છે કે પહેલી વખત 3 લાખને પાર પર કેપિટા ઇન્કમ, આ સરેરાશ આવક આખા રાજ્યમાં દરેક મારી અને તમારી માથાદીઠ આખા રાજ્યની ગણીએ સરેરાશ આવક. પણ આપણે ત્યાં આવકમાં પણ અસમાનતા છે. 5 રૂપિયાનું પાર્લેજી બિસ્કિટ કોઈ માટે એમને મત શ્વાનને ખવડાવવા માટે હોય છે અને કોઈ માટે એક સમયનો નાસ્તો પણ હોય છે. તો આ ફરક છે. પણ જો પર કેપિટા ઇન્કમ સરેરાશ વધી છે તો પછી 2021માં જે નીતિ આયોગનો જે પોવર્ટી ઇન્ડેક્સ હતો તેમાં ગુજરાતની કુલ વસ્તી 18.60% ગરીબ હતી. આ પણ સરકારી આંકડો છે. અને આ જે આંકડો છે 3 લાખ પર કેપિટા ઇન્કમ માથાદીઠ આવક સરેરાશ, એ 2023-24નો છે, 23ની આસપાસ. તો 2 વર્ષમાં એવું ચિત્ર તો શું બદલી ગયું? શું ગરીબી ઓછી થઈ? અથવા તો ગરીબીની સ્થિતિમાં આપણે આજે પણ કેરળ, તમિલનાડુ અને તેલંગાણા જેવા રાજ્યો જેવા સફળ નથી ગરીબી દૂર કરવામાં, લિટરસીમાં પણ નથી કેરળની જેમ. તો આ જે માપદંડો આવે છે, શહેરમાં 3.81% છે ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ગરીબી, પણ ગ્રામ્ય વિસ્તારમાં 17.15% ગરીબી છે. આપણે ગ્રોથ એન્જિન છીએ, આપણે બહારના રાજ્યોથી લોકો જે આવે છે એમને રોજગારી આપીએ છીએ, આપણું એક્સપોર્ટ આટલું બધું વધારે છે, પણ આ વિકાસ અથવા તો આ આંકડાઓ શું આ વિકાસની જેમ છેવાડાના માનવી સુધી પહોંચે છે એ પણ જાણવું જરૂરી છે. સિદ્ધાર્થભાઈ આપણી સાથે જોડાશે, સીએ છે અને અર્થતંત્રની અટપટી બાબતો બહુ સીધી સરળ ભાષામાં મૂકે છે. સિદ્ધાર્થભાઈ, સ્વાગત છે. ઠંડી તો એટલી બધી નથી આવી, ઠંડી છે ક્યાંક ક્યાંક સવાર બપોર અનુભવ થાય, પણ ફૂલ ગુલાબી આંકડા આવી ગયા છે. હવે આંકડામાં પહેલી વખત ગુજરાતમાં પર કેપિટા ઇન્કમ માથાદીઠ આવક સરેરાશ 3 લાખને પાર કરે અને 5માં આપણે સ્થાન જાળવ્યું છે. 5માં હતા જ આપણે, 5માં સ્થાન જાળવ્યું છે. તો આ આંકડાને કઈ રીતે લેવું? કેમ કે બીજું ડાયમેન્શન પણ જોવું પડશે ને. અમે જે નીતિ આયોગનું જે 2021ના પોવર્ટી ઇન્ડેક્સની જે વાત કરી તેમાં પણ અલગ અલગ ડાયમેન્શન ઉપર દેશના ઘણા બધા જિલ્લાઓમાં સ્ટડી થયો હતો, બાદમાં સરકારે આંકડો આપ્યો હતો. તો આંકડામાં આપણે કેટલું ઇમ્પ્રૂવ કર્યા અથવા તો બીજા કયા કયા ડાયમેન્શન છે જે એક મોટા આંકડા પાછળ દેખાતા નથી? જ્યારે ગુજરાતની માથાદીઠ આવકની વાત કરીએ તો 2001માં 20,000 રૂપિયા હતી અને આજે 2025માં 3 લાખને પાર થઈ. એટલે આમ જોવા જઈએ ને તો જ્યારે ગુજરાત આઝાદ થયું 1960-61ના દાયકામાં, તો ત્યાંથી લઈને 2000 સુધી 20,000 રૂપિયા અને છેલ્લા 25 વર્ષમાં 20,000થી 3 લાખ રૂપિયા. એટલે ઓવરઓલ ગુજરાતનો ગ્રોથ જોઈએ તો આ એક આવકારદાયક પગલું કહેવાય સરેરાશ રીતે, એવરેજ રીતે. હવે આ માથાદીઠ આવક નક્કી કઈ રીતે થતી હોય? કારણ કે જો એવરેજ ગુજરાતની દરેક વ્યક્તિની 3 લાખ માથાદીઠ આવક હોય તો આપણા દરેકના ઘરમાં 3 લાખ આવવા જોઈએ.
પણ એવું થતું નથી. તો આ મેજિક થાય છે શું કે અર્થતંત્રના વિકાસનું માપદંડ આ રીતે મૂલ્યવાન થઈ શકે કે કેમ? કારણ કે ગુજરાતનું ટોટલ જે ઉત્પાદન થાય છે, સર્વિસીસ સેવાઓનું મૂલ્ય છે, એ બધાનો ભેગો સરવાળો કરો અને એને રાજ્યની વસ્તી જોડે તમે ભાગો એટલે આ એવરેજ આવતી હોય. તો એનું આમાં ખેડૂતો પણ આવી ગયા, શ્રમિકો પણ આવી ગયા, માલતુજાર પણ આવી ગયા, બહેનો પણ આવી ગઈ અને યુવાનો પણ આવી ગયા. એટલે આ એક માપદંડ હોઈ શકે, પણ આ મેક્રો લેવલનો માપદંડ થાય, માઇક્રો લેવલનો માપદંડ ન હોઈ શકે. માઇક્રો લેવલનો માપદંડ માપવો હોય, જો આપણે એમ કહેતા હોય કે સરેરાશ માથાદીઠ આવક 3 લાખ થઈ ગઈ, તો એનો મતલબ શું એવો થયો કે દરેક લોકો ગરીબી રેખાની બહાર આવી ગયા? જો એક વ્યક્તિની 3 લાખ આવક હોય તો એક પરિવારમાં 4 કે 5 લોકો રહેતા હોય, માની લો કે બા હોય, દાદા હોય, જે 58-60 વર્ષના હોય અને એમનો છોકરો હોય અને એમની પુત્રવધુ હોય, તો ઘરમાં જો 4 લોકો રહેતા હોય અને 3-3 લાખ આવક હોય એટલે વાર્ષિક 12 લાખ રૂપિયા ઘરમાં આવતું હોય. હવે જો વાર્ષિક 12 લાખ રૂપિયા ઘરમાં આવતું હોય તો એ લોકોને લોન લેવાની ક્યાં આવશ્યકતા પડતી હોય છે? આજે જેટલા પણ 2 વ્હીલર જાય છે, 4 વ્હીલર જાય છે, લોકો ઘરનું ઘર લે છે, એ બધા લોન ઉપર જીવે છે. એટલે એક આ માઇક્રો લેવલે એઝ અ ઇકોનોમિસ્ટ હું કહું તો આ સાચું ચિત્ર રજૂ ના કરતા હોય. આપણે લોકો ઘણીવાર કોલર ઊંચા કરતા હોઈએ છીએ કે ભાઈ ગુજરાતની માથાદીઠ આવક આટલા રાજ્યો કરતાં આગળ વધી ગઈ, પરંતુ આપણે કમ્પેરિઝન એવી રીતે જોવું જોઈએ કે યુરોપના જેટલા દેશો છે ને, ઇવન ઇન જાપાન, તો એ બધાની સાઇઝ ગુજરાત જેટલી છે. જર્મનીની સાઇઝ જુઓ, સ્વિટ્ઝરલેન્ડ તો ગુજરાતથી નાનું છે. તો એ બધાની માથાદીઠ આવક તો કેટલી જોજોનું દૂર છે. 2021નો જે રિપોર્ટ છે, બાકી કમ્પેર તો આપણે કરીએ છીએ, આપણા સ્ટેટની જ વાત કરીએ. હું નીતિ આયોગના જ રિપોર્ટની વાત કરું છું, જે પોવર્ટી ઇન્ડેક્સમાં અલગ અલગ ડાયમેન્શન, કેમ કે આપણે 2021ના રિપોર્ટ પ્રમાણે મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક કરતાં અન્ય ઘણા રાજ્યો હતા તેના કરતાં ગરીબી વધારે છે. તેમાં ડાંગનો પણ ઉલ્લેખ થયો, સૌથી ઓછી ગરીબી અમદાવાદ શહેરમાં છે અને ગ્રામ્ય વિસ્તારોમાં આંકડો 17.15% છે. હવે ગરીબીની વાત કરવામાં આવે તો જે વ્યક્તિ $2 ઓછું કમાતી હોય ને રોજિંદુ, તો એને ઇન્ટરનેશનલ પરિભાષામાં ગરીબ કહેવામાં આવે. હવે ડાંગ વિસ્તાર જે સમૃદ્ધ પ્રદેશ છે કુદરતી સંસાધનોથી, અને એ ગરીબીની વ્યાખ્યામાં આવી જાય છે. તો એક ક્યાંક ને ક્યાંક આપણું ઇન્ડિયા છે ને મિની અમેરિકા કહે છે. ઇન્ડિયા ઇઝ ધ મિની અમેરિકા, એટલે કે કેપિટાલિસ્ટ કન્ટ્રી તરફ આપણે જઈ રહ્યા છે, મૂડીવાદી તરીકે જઈ રહ્યા છે, ભોગવાદી કન્ટ્રી તરીકે જઈ રહ્યા છે. એટલે આ બધા આંકડા રિલેવન્ટ થતા હોય. નહીતર આપણે ભૂતાન જોઈએ તો ભૂતાનમાં આ આંકડાઓને કશું લેવા દેવા નથી. દે આર વન ઓફ ધ હેપીએસ્ટ પીપલ ઓન અર્થ. એટલે જે ડાંગ જેવા સમૃદ્ધ પ્રદેશોને પણ જો આપણે ગરીબીમાંથી બહાર નથી કાઢી શકતા તો 100% એક ચિંતાનો વિષય કહેવાય. અને ગુજરાતનો જે આપણે વિકાસ જોઈએ તો એ શહેરોહિત કેન્દ્રી છે કે સાઉથ ગુજરાત લઈ લો કે ઉત્તર ગુજરાત લઈ લો, મધ્ય ગુજરાત લઈ લો અને સૌરાષ્ટ્ર લઈ લો, તો અમદાવાદ, રાજકોટ, સુરત અને આ બાજુ મહેસાણા અને થોડું ઘણું પાલનપુર, તો વિકાસ એ શહેરો પૂરતો ક્યાંક ને ક્યાંક સીમિત દેખાય છે. માઇગ્રેશન પણ વધારે ત્યાં છે. માઇગ્રેશન પણ છે. એટલે ગુજરાતની હાલત જેવી દેશની હાલત એવી ગુજરાતની હાલત છે. ગુજરાતમાં ગામડા ખાલી થઈ રહ્યા છે અને શહેરોમાં ઠલવાઈ રહ્યા છે. એટલે ગ્રામ્ય બેકારી અને શહેરી બેકારી બંને અલગ પ્રકારની આપણને જોવા મળે છે. કે ગામડાનો 10 વીઘા જમીન હશે પણ અહીંયા પટ્ટાવાળી કરતો હશે તો એ અહીંયા શહેરી ગરીબીમાં આવી જશે, પરંતુ ત્યાં તો એની ખેતીવાડી સમૃદ્ધ છે, પરંતુ ત્યાં એને કોઈ આજીવિકા રળવાળું મહેનત નથી કરવી, કોઈ કામ કરવાવાળું નથી. એટલે અમુક ખેતરો વણખેડાયેલા પડ્યા રહેતા હોય કે ભાગ્યાને આપી દેતા હોય. એટલે ત્યારે જે કાઉન્ટિંગ થતું હોય તો એમાં પણ એરર આવતી હોય છે. અને નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન પિરિયોડિકલી ગુજરાતમાં અને દેશમાં જેટલું ઉત્પાદન થયું હોય, સર્વિસ સેવા ક્ષેત્રની આવક થઈ એ દરેકનું મોનિટરિંગ કરતી હોય છે. હવે આ જે ડેટા આવતા હોય છે તો એ કેટલા સચોટ હોય છે એ પણ એક યક્ષ પ્રશ્ન થાય. ના, એનએસઓના એક અધિકારી જ આઈ થિંક, ઇફ આઈ એમ નોટ રોંગ, કે જે 45 વર્ષમાં આઈ થિંક સૌથી બેરોજગારીનો વધુ આંકડો હતો ને બબાલથી, બાદમાં અધિકારી ખબર નહીં ટ્રાન્સફર થયા, સસ્પેન્ડ થયા, એવું કંઈક હતું. અને આ જ એનએસઓનો આંકડો છે કે દેશના ખેડૂતની સરેરાશ આવક પ્રતિ દિવસ 27 રૂપિયા છે ખાલી ખેતીથી, મજૂરીની વધારે છે. આ એનએસઓનો સરકારનો જ આંકડો છે.
પણ સિદ્ધાર્થભાઈ આજે મૂળ મુદ્દો એ છે કે છેલ્લા અમુક દિવસોથી જે કંઈ પણ થઈ રહ્યું છે, રૂપિયો કદાચ રૂપિયાને પણ માઠું લાગવું જોઈએ કે મને કોઈ પૂછવાવાળું નથી. પહેલાં બહુ યાદ કરતા હતા. આપણું ચલણ, આપણે ગૌરવ હોવું જોઈએ. 4 સિંહ છે એટલે. અને બીજું, રૂપિયો જ્યારે 90 ને પાર છે. નિર્મલા સીતારમણે આજે એક હિન્દુસ્તાન ટાઈમ્સના કોન્ક્લેવમાં એક કાર્યક્રમમાં કહ્યું કે પહેલાં પરિસ્થિતિઓ અલગ હતી, અત્યારે પરિસ્થિતિઓ અલગ છે. એક તરફ રૂપિયો પડે છે, એક તરફ જે ઇન્સ્ટન્ટ જે આવે છે બીજા ક્વાર્ટરનું 8.2 રેટ પર આપણે ગ્રોથ કર્યો બીજા ક્વાર્ટરમાં, અને બીજી તરફ રેપો રેટ ઘટે છે 0.25 બેસિસ પોઈન્ટ. તો આ ચિત્ર સામાન્ય માણસે કઈ રીતે જોવું? કેમ કે સામાન્ય માણસ ક્યારે કોઈ વસ્તુની જાહેરાત થાય કોઈ પણ સરકારોમાં અથવા તો કોઈ પરિવર્તન આવે, જેમ કે ઠંડી આવે તો અનુભવ થઈ જાય જેકેટ પહેરવું જ પડે, એ શું અનુભવ થઈ રહ્યો છે? અથવા તો આ 3 કે 4 અલગ અલગ ઘટનાઓ જે ઘટી રહી છે જેને બહુ સામાન્ય રીતે લઈ રહ્યા છે, હવે સામાન્ય લોકોની સમજમાં છે કે સમજની બહાર છે? 3 પરિપ્રેક્ષમાં આપણે જોઈએ. પહેલી વાત કે રિઝર્વ બેન્કે જે રેપો રેટ ઘટાડ્યો તો એનાથી તમને મને શું અસર પડશે? તો જે લોકોને હવે નવી લોન લેવી હશે ને, પોતાને ઘરનું ઘર લેવું હશે કે વાહન લેવી હશે અથવા તો બિઝનેસ લોન લેવી હશે, તો એમને કમ્પેરેટિવલી વ્યાજ દર થોડા સસ્તા મળશે. લોન તો લીધી એટલે દેવું તો છે જ, એને ઇન્ટરેસ્ટ સાથે ચૂકવવું જ પડે, પરંતુ આગલા કરતા આ વખતે થોડું ભાગનું સસ્તું પડશે. એટલે આ એક પરિપ્રેક્ષ થયો કે એ એક આવકારદાયક બચત ઘટી છે અને થોડીક ડિમાન્ડ ઓછી થઈ છે, એનો મતલબ એ સમજવું. હા, બચત પણ ઘટી છે, અને આ બચતો ગઈ ક્યાં? કોરોના પછી અર્થતંત્ર જે પ્રમાણે પડી ભાંગ્યું હતું, તો લોકોની આવક ભારતમાં 2 પ્રકારના અને વિશ્વમાં 2 પ્રકારના લોકો છે. 80-20 નો રૂલ ચાલતો હોય કે વિશ્વના ભારત અને ગુજરાતની જ વાત કરીએ ને આપણે, ગુજરાતના 80% લોકો જોડે ગુજરાતની જેટલી સંપત્તિ છે એ 20% ભાગની છે, અને ગુજરાતના 20% લોકો જોડે ગુજરાતની 80% સંપત્તિ છે. આ આપણે કોઈ પણ તમે અર્થશાસ્ત્રીને પૂછશો તો આ રેશિયો ઉપર એ સંમત થશે. એટલે જે સામાજિક સમતુલિતતાની વાત આવે, સોશિયાલિસ્ટ ઇકોનોમી જે રશિયા અને ચાઇના છે અને અમેરિકા અને વેસ્ટર્ન વર્લ્ડ છે, એ કેપિટલિસ્ટ ઇકોનોમી છે. એટલે એમાં ધનવાન અતિ ધનવાન થતો જાય છે અને ગરીબ વધારે ગરીબ થતો જાય છે. તો આપણે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું હતું, પરંતુ હવે ઝુકાવ મિશ્ર અર્થતંત્ર ધીરે ધીરે ઓછું થઈ અને કેપિટલાઇઝ તરફ જઈ રહ્યું છે. હવે વાત આવે રૂપિયો ગગડ્યો તો એમાં તમને મને શું અસર થાય? તો આપણને એ અસર થાય, જે લોકો એક્સપોર્ટ કરતા હશે ને એમને ખૂબ મજા પડી જશે, કારણ કે રૂપિયો જેટલો ગગડે એટલો એક્સપોર્ટ માટે ફાયદો થાય. એટલે આ ટેરિફને કાઉન્ટર કરવા માટેનું એક ટેમ્પરરી પગલું કહી શકાય, પરંતુ અહીંયા આપણે એ પણ સમજવું છે કે રૂપિયો ગગડાઈને એક્સપોર્ટરને ફાયદો થાય છે તો એનાથી આપણી મહાનતા સાબિત થતી નથી. વિશ્વ વેપારમાં આપણું એટલું ઇમ્પ્રેસિવ ભાગીદારી નથી ને કમ્પેર ટુ અધર. જ્યારે આ ટેરિફ વાળી વાત આવી ત્યારે એ પણ એક મુદ્દો હતો કે ભાઈ શું અસર, તો વૈશ્વિક વેપારમાં આપણી એક્સપોર્ટની ભાગીદારી કેટલી? બરાબર, એટલી એ ઇમ્પ્રેશનમાં વધારો થશે અથવા તો એ દિશામાં જશે. કેમ કે નીતિ આયોગના પૂર્વ ચેરમેન પણ કહી રહ્યા છે ને, આફતમાં અવસર ગમે ત્યાં અધિકારીઓ ગોતી લે, નેતાઓ ગોતી લે. એને કહ્યું કે રૂપિયો તૂટવો એ સારી બાબત છે આવનાર સમયમાં. નહીં તો એવા કયા રસ્તાઓ નીતિ આયોગના પૂર્વ ચેરમેન અથવા તો એના બેકઅપ ધ માઇન્ડ હશે, અથવા તો એવા કયા રસ્તાઓ તમને અત્યારની દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે કે ના સામાન્ય જનતાને લાગે કે ચિંતા ન કરો, 6, 8, 10 મહિનામાં, વર્ષમાં ગાડી પાટા ઉપર આવી જશે, કંઈક થઈ રહ્યું છે? આ એક થીગડા મારવા જેવું સ્ટેટમેન્ટ કહેવાય. અને જ્યારે ભારત વિશ્વગુરુ સુપર પાવર બનવાની વાત કરે અને રૂપિયો ગગડાવાથી કઈ સુપર પાવર ના બનાતું હોય, રૂપિયો મજબૂત કરવો પડે. જાપાન ક્યારેય એની કરન્સીનું ડિવેલ્યુએશન, જાપાન જીતે છે તો એની પ્રોડક્ટના દમ ઉપર જીતે છે, ઇઝરાયલ જીતે છે તો એની પ્રોડક્ટના દમ ઉપર જીતે છે. ચાઇનાની વાત અલગ છે, પણ ચાઇના પણ હવે એની કરન્સીનું ડિવેલ્યુએશન ઓછું કરી દીધું છે. એટલે કહેવાનો આશય એ છે કે તમે રૂપિયો ગગડાવો છો તો આપણી જાતનું અવમૂલ્યન આપણે જ કરીએ છીએ. એક્સપોર્ટરને ફાયદો થાય છે, પરંતુ જે આયાતકાર છે, જે ઇમ્પોર્ટ કરે છે, એને ખૂબ ઊંડી અસર પડતી હોય છે. પરંતુ આ ટેમ્પરરી આપણા માટે ફાયદારૂપ એટલા માટે કહી શકાય કારણ કે આપણે રશિયા જોડેથી ઓઇલ ખરીદીએ છીએ, એટલે એમાં ડોલર બહુ વચ્ચે આવતો નથી. આપણે રશિયન રૂબલમાં ટ્રેડ ઓફ કરીએ છીએ, એટલે ટેમ્પરરી પીરિયડ પૂરતું આ સારું છે. ટેરિફ ઇફેક્ટનું હમણાં હકડદખડ કરીને 2-3 મહિનામાં બધું હારા નવરા થઈ જશે એવી આશા રાખીએ છીએ. એટલે ડિવેલ્યુએશન માર્કેટના ફોર્સિસથી થતું હોય
તો એમાં ક્યાંક ને ક્યાંક ભારતની આ નબળાઈ છતી કરે છે કે 1950 થી લઈ અને 2025 સુધી પહેલા 5 રૂપિયા હતું, $1 એટલે 5 રૂપિયા હતું, 5 રૂપિયાથી 90 રૂપિયા પહોંચ્યું. તો જો આપણે વિકાસ કરતા હોય તો રૂપિયો અને ડોલર સરખો હોવો જોઈએ કે નહીં? હવે એવું થતું નથી, એટલે આ વિરોધાભાસી ચિત્ર છે. આપણે કોઈ ખોટા બડાઈ ડંફાસો મારતા હોય કે અમારા એક્સપોર્ટરને ફાયદો કરવા માટે કર્યું, તો આટલા વર્ષોમાં આપણે એ બસ ચૂકી ગયા છે અને હવે શક્ય સમય આવી ગયો છે કે રૂપિયાએ મજબૂતાઈ ઉપર જવું પડે અને ડોલર ટુ રૂપિયો કઈ રીતે મેચ થાય એ આશા, અપેક્ષા, નીતિ, રીતિ એવી રીતની હોવી જોઈએ અને એ રીતે પોલિસીનું સ્ટ્રક્ચર ઘડવું જોઈએ. તો રૂપિયો ત્યારે મજબૂત થશે જ્યારે આપણી પ્રોડક્ટ્સ વધારે ને વધારે એક્સપોર્ટમાં જતી હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સોલિડ હોય અને વિદેશી હુંડિયામણ સ્ટોક માર્કેટમાં નહીં પરંતુ અહીંયા ફેક્ટરી બાંધવામાં આવે ત્યારે મજબૂતાઈ આવે. સ્ટોક માર્કેટમાં તો એફઆઈઆઈ આવે અને જાય અને આપણને લૂંટીને જતા રહે. નહીં, કોવિડ વખતે ઘણી બધી વાતો થઈ ને કે ત્યાં ચાઇનામાંથી ફેક્ટરીઓ અહીંયા આવશે, અન્ય દેશોમાંથી અહીંયા આવશે, પણ બીજા રૂટ પર ડાયવર્ટ થઈ. હા, બીજી વાત એ છે કે અર્થશાસ્ત્ર તો મારો વિષય નથી. પત્રકાર તરીકે એક સામાન્ય સવાલ પૂછવાની ઈચ્છા થાય. તમે રૂબલ રશિયાની વાત કરી કે રશિયા સાથે રૂબલમાં ભલે ટ્રમ્પને આંચકો આવે, કેમ કે આપણે ત્યાં પરિસ્થિતિ એવી છે કે પહેલા ટ્રમ્પની આરતી ઉતારવામાં આવે નાગરિકો દ્વારા, એનઆઈના શોર્ટ્સ મીડિયાએ દેખાયા, બાદમાં ટ્રમ્પનો વિરોધ કરવામાં આવે, બાદમાં પુતિનની આરતી ઉતારવામાં આવે. આપણે એમાં નથી પડવું. પેટ્રોકેમિકલ સિવાય જે ખાદ્ય તેલની આપણી જે જરૂરિયાત છે, આપણે જાણીએ છીએ કે મિશન ઓડિબલ ઓઇલ મારીએ છીએ. તેલીબિયા પાકોનું વાવેતર વધારવા માટે ભૂતકાળમાં થોડી વાત થઈ હતી, એમાં પ્રોગ્રેસ એટલી ઇમ્પ્રેસિવ નથી. આપણે બીજા નંબરનું જે ઇમ્પોર્ટ બિલ છે એ ખાદ્ય તેલમાં છે. અને બીજી વાત કે અનિશ્ચિતતાઓ આપણા હાથમાં નથી. ક્યાંક સૂર્યમુખી કે બ્રાઝિલથી માંડીને ક્યાંક વરસાદ પડી જાય, આપણે તો પડ્યો જ છે, એટલે નુકસાની પણ છે આ વખતે ઘણા બધા રાજ્યોમાં, પંજાબથી માંડીને બધા રાજ્યોમાં, ગુજરાતથી માંડીને. તો એ તકલીફ, એ જે બિલ છે એ તો આઉટ ઓફ ધ બોક્સ છે, આપણા હાથમાં નથી. તો એના માટે ખરેખર એ બાબતમાં આત્મનિર્ભર તરફ તમને કોઈ અત્યાર સુધી ફિનાન્સ મિનિસ્ટરથી લઈને આ રોડમેપમાં આપણે આગળ વધ્યું છે કે ખાદ્ય જે તેલ છે એમાં આપણી આયાત ઓછી થાય અને આપણે વિદેશી હુંડિયામણ બચાવીએ, એવી કોઈ વસ્તુ તમે સાંભળી છે, હોમ પેપર ક્યાંય જોઈ છે અથવા કોઈ વાતચીતની અમલવારી ક્યાંય તમને દેખાય છે? આ બહુ સરસ એક સ્પર્શતો મુદ્દો. દરેક જે ખેડૂત મિત્ર જોતા હશે તો આ દિશામાં વિચારવું જોઈએ. અહીંયા બહુ મોટી તક આપણે રહે છે. આપણે આપણું ખાવાનું તેલય બહારથી ઇમ્પોર્ટ કરતા હોઈએ એટલે કેવી કપરી પરિસ્થિતિ હશે. તો આ ખરેખર જો મેક ઇન ઇન્ડિયા કરવું હોય તો પહેલાં મારા સ્વદેશની વાત કરતા હોય તો ખેતીવાડીમાં બેઠું થવું પડે. અને યુક્રેનનું વોર થાય એટલે સૂરજમુખીના તેલમાં અસર પડે અને એને આપણને ઝટકો પડે. પહેલાં મલેશિયા અને ઇન્ડોનેશિયામાં પામ ઓઇલમાં કંઈક પાક ઓછો ઉતરે તો અહીંયા ભાવ વધી જાય. એટલે આપણે શું ખરેખર કૃષિમાં સ્વનિર્ભર થયા છે, આત્મનિર્ભર થયા છે? એક હરિત ક્રાંતિ આવી, પરંતુ એના પછી શું? તો આ બહુ ગહન ચંચળનો વિષય છે. અને આપની વાત સાચી છે કે જ્યારે હું ઇકોનોમિક ફેક્ટર 8%ના દરે હું ઇન્ડિયા ગ્રો કરી રહ્યું છે કે એવું પ્રિડિક્શન છે, તો એમાં એ 8%નું જે ગ્રોથનું પ્રિડિક્શન આવ્યું તો એમાં 3 સેક્ટર આવે. એક આવે સર્વિસ સેક્ટર, એટલે કે આઈટી સર્વિસીસ, ઇન્ફોસિસ છે, ટીસીએસ છે, એ બધા આવે. તો એ ડબલ ડિજિટમાં ગ્રો કરી રહ્યા છે સર્વિસ સેક્ટર. બીજું આવે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, જેમાં આપણે ભાર આપી રહ્યા છે, જે ચાઇના પણ એ મેન્યુફેક્ચરિંગમાં ભાર આપીને આગળ વધ્યું છે. તો એ પણ ઓલમોસ્ટ ડબલ ડિજિટ નજીક ગ્રો કરી રહ્યું છે. પરંતુ આપણા ખેડૂતો, આપણું કૃષિ ક્ષેત્ર એ આદિ અનાદિકાળથી સિંગલ ડિજિટમાં જ ગ્રો કરી રહ્યું છે, 4-5%થી વધતું નથી. ખરેખર જો આપણે રૂપિયાને મજબૂત કરવો હોય, મોંઘવારી કાબૂમાં લેવી હોય, અસમાનતા દૂર કરવી હોય, તો ખેતીવાડીને ડબલ ડિજિટમાં ગ્રોથ ઉપર લાવવી પડે. એટલે કે જે નાના નાના સીમાંત ખેડૂતો છે એને એસેમ્બલ કરી એક ગામમાં 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ, અને જે ખેતીની જે સ્કીમો છે, હવે બજેટ આવશે તો બજેટમાં તમે જોશો કેન્દ્ર સરકારનું હોય કે રાજ્ય સરકારનું હોય, મોટા ભાગની રકમ ફાળવણી રૂરલ ડેવલપમેન્ટ, ગ્રામીણ વિકાસ અને કૃષિ ક્ષેત્રે વપરાતી હોય છે. તો આટલા વર્ષોમાં ખેડૂત ત્યાંનો ત્યાં રહ્યો છે, હજી પણ એને રોવાનું માવઠું આવે છે. 2022માં હવે તો ડબલ આવક કરવાની વાતો નેતાઓ ભૂલી ગયા છે, પણ એક ગોલ મૂક્યો હશે ને કોઈ બી સરકાર કે આ 22માં કઈ રીતે થશે, એવા કયા પ્લાન? 6000નો હપ્તો આપવો વાર્ષિક નાના ખેડૂતોને, શું અહીંયા પૂરતી વાત સીમિત રહી ગઈ છે?
આ બેબાક રીતે એટલા માટે પૂછું છું કેમ કે એનાથી વધારે અપેક્ષા હોય. અહીંયા નાના ખેડૂતોની ચિંતા સરકાર કરે છે, અલગ અલગ સ્કીમો છે, ધન્યવાદ. સરકારે કરવી પણ જોઈએ. સરકાર કોઈ ઉપકાર કરતી નથી. પેલા બહારથી ઇમ્પોર્ટ કરતા હતા, હવે આત્મનિર્ભર બનાવ્યા છે અનાજમાં. તો એનાથી આગળ જે એક 5 ટ્રિલિયનથી માંડીને જે બધા જ ગોલ સેટ થયા છે, પણ આ 22 વાળો ગોલ શું વધારે એક્સટેન્ડ થઈ શક્યો હોત અથવા તો એક્સટેન્ડ કરી શકે છે સરકાર? અને કયા સંદર્ભમાં એમ આવક ડબલ? કારણ કે ઇનપુટ કોસ્ટ ઓલરેડી ડબલ થઈ ગઈ છે. વાત સાચી છે કે ખેડૂતોનું બેલેન્સ શીટનો અભ્યાસ કરીએ ને તો એ બાપડો એની કંઈ પ્રોફિટેબિલિટી બેસતી નથી અને એણે તો આવક કરતાં ખર્ચો વધારે કરી નાખ્યો હોય છે. કારણ કે એને એ પ્રકારનું ગણિત, એનું કોસ્ટિંગ એને એ ફાવતું જ નથી. એટલે એને પહેલાં તો એ સ્કેલઅપ કરવું પડે કે એને એનું જે શ્રમદાન કર્યું છે એનું એને વળતર નહીં જોઈએ. એ ખાલી બિયારણ અને ખાતરમાં આટલો ખર્ચો થયો, ટ્રેક્ટરનો આટલો ખર્ચો થયો અને જે ભાગ્યા રાખ્યા હતા એનો આટલો ખર્ચો થયો એ જ વિચારે છે. એટલે આમ જોવા જઈએ તો આપણા મોટા ભાગના નાના ખેડૂતો લોસમાં ચાલે છે. ઓકે, અને નાના ખેડૂતો લોસમાં ચાલે, આમ તો સમયનો અભાવ છે, બહુ ઊંડો સબ્જેક્ટ છે. પણ સબ્જેક્ટ એટલા માટે કે ગુજરાત પહેલી વખત માથાદીઠ આવક સરેરાશ માથાદીઠ આવકમાં 3 લાખનો આંકડો પાર કરે છે. પણ આ દરેકને સ્પર્શતો મુદ્દો છે અને આ જે સરકારી આંકડાઓ છે એ આંકડાઓ કદાચ વધારે બહેતર તરીકે યોજનાઓની જેમ, ખરેખર આંકડાની જેમ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તો જમીનથી કદાચ એ પરિસ્થિતિ ઊભી થશે અને નાના ખેડૂતોથી માંડીને જે પણ નાના ઉદ્યોગો છે, જે પાયો છે, જે તૂટ્યો નોટબંધીમાં, જીએસટી કેટલા બધા ખેત ઓજારોથી માંડીને એગ્રીકલ્ચરમાં હતો એ પણ દૂર થયો, પણ સમય લાગ્યો. ત્યાં સુધીમાં જે કંઈ પણ ભોગવ્યું એ વર્ગને ટેકો કરવા માટે વધારે સારી રીતે શું કરી શકાય? બાકી આંકડાઓ આવતા રહેશે, સરકાર બદલાતી રહેશે અને સરકારો પોતાના સારા આંકડાઓ મૂકતા રહેશે. પણ એ આંકડાઓ ઉપર ચિંતન કરવું પણ જરૂરી છે કેમ કે એ ચિંતન સરકારને કરવાનું છે ને એને ઇમ્પ્રૂવ પણ સરકારને કરવાના છે. ધન્યવાદ સિદ્ધાર્થભાઈ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.